નારાયણ. બધા બાળ મિત્રો ગરમીમાં થોડા હેરાન થતા હશો. બહાર નીકળાતું જ નથી, ઘરે શું કરવું? હા, ઘરે ઘણી બધી વસ્તુ કરવા જેવી છે. તમારું સ્કૂલ બેગ અરેન્જ કરો, તમારી જે બિનજરૂરી વસ્તુ છે એને અલગ કરો, તમારે ઉપયોગી નથી તો બીજાને આપો. તમારો કપબોર્ડ, તમારા કપડાં, તમારું જે બી ગેમિંગ છે એ બધું સેટઅપ સરસ રીતે કરો. હા, અને ખાસ ઇન્ડિપેન્ડન્ટ બનો. નાની મોટી રસોઈ કરવી, ઇસ્ત્રી કરવી, તમને એવું લાગે કે લે એ કામ થોડું હું કરું, કેમ ન કરું? પ્રેક્ટિસ મેક પરફેક્ટ. તમે જેટલું જાતે કરશો એટલું તમે કે ને એકદમ આત્મનિર્ભર બનશો. ખાસ તમારું નાનું મોટું દરેક કામ જાતે કરવાની ટેવ પાડો, બહુ મજા આવશે. મમ્મી તે મારા કપડાં સરખા સંકેલા જ નથી. આપણે જાતે જ સંકેલીએ તો કેટલા મસ્ત સંકેલીએ, ધ્યાનથી, સરસ રીતે. ખાસ એક વાત યાદ રાખો, બહુ ગરમી છે, થોડું પ્લાન્ટેશન કરીએ. અને કોણ કહે છે કે અત્યારે ઉગતું નથી? ઉગે જ છે. થોડી કેરિંગ જરૂરી હોય છે, પણ કરો ને, ફ્રી જ છો. નકામી વસ્તુમાંથી બેસ્ટ વસ્તુ બનાવો, કંઈક નવું ફ્લેમલેસ કુકિંગ કરો, જેમાં જરૂર નથી તમારે ગેસ સ્ટવની, એ કરો. કંઈક સરસ બુક્સ વાંચો, કંઈક સરસ નવી જે બી ટેકનોલોજીસ છે, જે બી નવા સંસાધનો આવે છે એના વિશે માહિતગાર રહો. કરંટ શું ચાલે છે, એક વખત કરંટ વર્લ્ડની અંદર શું ચાલે છે એ જોશો ને, પછી તમને એમ થશે કે યસ, આઈ એમ સો લકી બીકોઝ આઈ એમ અ ઇન્ડિયન. કેમ? એનું રીઝન છે, આખી દુનિયામાં બોમ્બારી ચાલુ છે તો આપણે અહીંયા શાંતિ છે. બસ શાંતિ છે એનું કારણ શું છે? આપણો દેશ એક એવા નેતાના હાથમાં છે કે જે દુનિયામાં શ્રેષ્ઠ છે. એને કીધું છે બિનજરૂરી ખર્ચા નહીં કરવાના. પેટ્રોલ ડીઝલ છે એને બિનજરૂરી યુઝ નહીં કરવાનું, જરૂર ના હોય તો ગોલ્ડ નહીં ખરીદવાનું, થોડું ઈંધણમાં પણ થોડું સાચવવાનું. તો એ બધું કોના માટે છે? આપણા પોતાના માટે. ખાસ એક વાત, મની પ્લાન્ટ કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઋતુમાં ઉગે છે, ઓક્સિજન રીચ છે. આજુબાજુમાં કોઈ પાસે હોય ત્યાંથી 2-3 ડાળી લઈ આવીને તમે કરશો તો બી એ સરસ મજાનું ઉછરી જશે, તમને ઓક્સિજન આપશે, ફ્રેશ ફિલિંગ આપશે. થોડા એક્ટિવ રહીએ અને હેપી રહીએ. રેડી? ખાસ ગણિત અને ઇંગ્લિશ આપણે બીજું કાંઈ ન કરીએ તો કાંઈ નહીં, એક રૂટીન હોમવર્ક ડેઈલી કરીએ અને સાથે લેસન ડાયરીના દરેક સ્પેલિંગને લર્ન કરીએ. એમાંથી ઘણા બધા સ્પેલિંગ આવડતા હશે, એટલે જે થોડા ઘણા નથી આવડતા એ જ તમારે પાકા કરવાના છે. તો કરી લઈએ 1 થી 30 ઘડિયા. ખાસ થોડું ગણિત પ્રેક્ટિસ જરૂરી છે. આજે તો મેં ખાલી તમને સરવાળા આપ્યા છે, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, પછી ત્રિરાશિ, પઝલ, થોડું આપણે આપણી રીતે કરીએ. કોઈ માટે નહીં, આપણે આપણી જાત માટે કરીએ. કેમ કે આપણે બેસ્ટ છીએ, આપણું મગજ બેસ્ટ છે. એને એક્ટિવ રાખશું તો વધારે એલર્ટ રહેશે તો વધારે ગ્રાસ્પ કરશે, મેમરી વધશે અને આપણે મેન્ટલી એકદમ હેલ્થી અને સ્ટ્રોંગ બનશું. ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખો, તમારે બેસ્ટ છો તો એ બેસ્ટ જે તમારી અંદર છે ને એને જાળવી રાખવા માટે બી તમારે એક્ટિવ રહેવું પડશે. નવી એક્ટિવિટીઝ કરીએ અને હેપી રહીએ. જય સ્વામિનારાયણ.